MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। કચ્છના ભુજ તાલુકાના મિર્ઝાપરમાં 2 કરોડના ખર્ચે તૈયાર થયેલા કુમાર પ્રાથમિક શાળાના નવા બાંધકામની ગુણવત્તાને લઈને વિવાદ સામે આવ્યો। શાળાની નવી ઇમારતનું બાંધકામ નબળી ગુણવત્તાનું હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ તંત્ર સામે મોરચો માંડ્યો। શાળાના આચાર્ય અને ગ્રામજનોનો આરોપ છે કે શાળાના બાંધકામમાં લોટ, પાણી અને લાકડા જેવો ઘાટ સર્જાયો। ગ્રામજનોનો દાવો છે કે શાળા હજુ શરૂ નથી થઈ, ત્યાં નવી બિલ્ડિંગની દિવાલોમાં ભેજ જોવા મળી રહ્યો છે। લાઇનની અનેક સ્વિચો બળેલી હાલતમાં છે, કલરના પોપડા ઉખડી રહ્યા છે, ગટરનું પાણી પણ ઉભરાઈ રહ્યું છે। વાલીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો બાંધકામની ગુણવત્તાની તપાસ નહીં થાય તો અમે બાળકોને શાળાએ નહીં મોકલીએ। મિર્ઝાપરમાં કુમાર શાળા ઊભી કરવામાં આવી છે। નવું બાંધકામ, અંદરથી પાણી આવે છે। જો આ પાણી આવતું હોય અને અતિવૃષ્ટિ થાય તો પાણી વધુ આવવાની શક્યતા રહે છે। જો એ શક્યતા રહે તો અમારા બાળકો ભણે કેવી રીતે? અમારા છોકરાઓને શોર્ટ સર્કિટ થવાનો ભય રહે છે। તો જો એ સમયમાં જાનહાની માનહાની નો નુકસાન થાય એ કોણ જવાબદાર રહેશે? આજે હું તો જ્યારથી શાળાનું કામ ચાલુ થયું ત્યારથી દેખરેખ રાખતો આવ્યો છું અને પાયાથી કરી અને અત્યાર સુધીના દરેક કામમાં નબળી ગુણવત્તાવાળું બાંધકામ થયેલું છે। હવે શું માંગ છે તમારી? અત્યારે મારી માંગ એવી છે કે જો આ સ્કૂલ તોડવી પડે તો તોડી અને નવી બનાવવી પડે, કેમ કે મિર્ઝાપરની અંદર અંદાજિત 300 થી 400 જેટલા છોકરાઓ ભણે છે। ભવિષ્યમાં કાંઈ પણ થાય, આપણે કચ્છ ભૂકંપ ઝોનમાં આવે છે અને ભણતા હોય ને જો ભૂકંપ ઝોનમાં જરા પણ આંચકો આવે અને સ્કૂલ જો પડી જાય તો અંદર જે કાંઈ પણ જાનહાનિ થાય એની જવાબદારી કોણ? બીજી તરફ કચ્છના ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વાલીઓની રજૂઆત અંગે કહ્યું કે 15 દિવસ પહેલા જ શાળામાં જે કંઈ ખામીઓ હતી તે પૂર્ણ થઈ છે અને શાળામાં પાણી ટપકે છે તેવી વાલીઓની રજૂઆત છે, તે અંગે સિવિલ એન્જિનિયરને કામગીરી સોંપવામાં આવી છે। અલગ અધુરાશો છે એવું એમનું કહેવાનું હતું, પણ એ અધુરાશો પણ પૂરી કરવામાં આવી હતી આથી 10-15 દિવસ પહેલા। ત્યારબાદ જ આ વાત કરવામાં આવી હતી। પછી એના પછી આ પાણીનો જો ઇસ્યુ હતો કે પાણી એક ટપકે છે તો એનું પણ આપણે સિવિલ એન્જિનિયરને કહી દીધું છે, પણ એવું કાંઈ ઇસ્યુ મને જાણવા નથી મળ્યો। આશરે 2 વર્ષથી કામ ચાલુ હતું અને આઈ થિંક 2 કરોડ જેવું એનો અંદાજ હતો અને આ સ્ટેટમાંથી જે વર્ક ઓર્ડર આપવામાં આવે છે, અમારા કક્ષાએથી આ ઓર્ડર આપવામાં નથી આવતો। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH